નમસ્કાર. દેશ વિદેશમાં વસતા મારા ભાઈઓ તથા બહેનો, આજે આપણે એવું જોવાનું છે કે આપણા તેલના ઉપયોગથી અમે જે તેલ બનાવ્યું છે, આયુર્વેદિક તેલ, પારસમણી તેલ, સાંધાના દુખાવામાં અર્જન્ટ રિઝલ્ટ આપે એવું તેલ, એ આ તેલને કેવી રીતે વાપરવું અને તેનો સદુપયોગ કરવો એ હું તમને બતાવવા જઈ રહ્યો છું. હવે આ તેલની બોટલ અમે પોતે બનાવી છે. તમારે કોઈને જોઈએ તો તમે મગાવી શકો છો. તેલની એટલી બધી કિંમત કરતા અનેક ગણો 1000% રિટર્ન મળે છે અને રિઝલ્ટ મળે છે. તો પારસમણી તેલના માલિશથી દરેક સાંધાના દુખાવામાં સરસ રિઝલ્ટ મળશે. કમર તેમજ ગોઠણના દુખાવામાં દબાવીને તેલ લગાવવાથી અને ત્યાર પછી કલાક પછી ગરમ પાણીના શેકથી ગરમ પાણી ધોઈ નાખો અથવા તમે ગરમ પાણીની કોથળીથી શેક આપી દો તો તમને દુખાવામાં અર્જન્ટ રિઝલ્ટ મળશે. પછી બીજું કે દરેક વ્યક્તિ, કોઈ પણ વ્યક્તિને નિંદર નથી આવતી, થાક બહુ લાગી જાય છે અને વારે વારે ડાયાબિટીસ વધી જાય છે, એવા લોકોએ પગના તળિયા રાત્રે ધોઈ અને પછી દબાવીને તેલનું માલિશ ખૂબ જ કરવાનું, હાથેથી જ કરવાનું છે અને પોતાએ જ કરવાનું છે, બીજાએ નથી કરવાનું. હાથે તેલ લગાવી અને પછી ખૂબ જ ઘસવાનું છે અને પછી ખૂબ ઘસો, ગરમ તળિયા થઈ જાય ત્યાં સુધી ઘસો અને પછી મોજા સોક્સ પહેરી લો અને પછી સૂઈ જાઓ. બીજા પગે ઘસો તો બીજા હાથે લગાવી અને ખૂબ જ તેલ લગાવીને પછી ઘસવાનું છે પગના તળિયે. તો તમને 100% નીંદર ખરેખરી આવી જશે અને તમારો થાક ઉતરી જશે અને ડાયાબિટીસમાં ખૂબ જ ફાયદો થાય છે. ડાયાબિટીસ પણ ઉતરી જાય છે. પગના તળિયે દબાવીને માલિશ કરી અને રાત્રે સૂવામાં, તમારે રાત્રે સૂવું હોય તો સૂતા પહેલા 1 કલાક પહેલા આ તેલનું પગે ઘસીને માલિશ કરશો તો આખા શરીરમાં જેમ માલિશ કરો અને ફ્રેશનેસ આવી જાય અને આખા શરીરનો થાક ઉતારી નાખે એવું આ તેલનું પગના તળિયે માલિશ કરવાનું ખૂબ જ ચમત્કાર પરિણામ પ્રાપ્ત કરશે. અને બીજું, સાંજે સૂતી વખતે નાભીમાં ટૂંટીમાં 5 થી 6 ટીપા તેલના નાખી દેશો તો તમને કોઈ પણ જાતનો દુખાવો હશે, સવારમાં તરોતાજા થઈને ઉઠશો. અને તેલ આપણું એટલું બધું લોકોએ ઉપયોગ કર્યો છે અને લોકોએ ખૂબ જ એને આવકાર્ય કર્યું છે, લોકોએ એને સરસ મજાનો સાથ આપ્યો છે અને લોકોએ કદર પણ બહુ સારી કરી છે. તો આ તેલની એટલી બધી સરસ મજાની વેલ્યુ છે. તો તમે જેને જોતું હોય તો તમે ફરી વખત ગમે ત્યારે જોતું હોય તો તમે મને આમાં QR કોડ હું મૂકી દઈશ અથવા તમને આમાં વોટ્સઅપ નંબર આપેલો છે, એ જ અમારો ગૂગલ પે નંબર છે. તો તમે કોઈ પણ જાતના દુખાવા હોય, થાક લાગતો હોય, વારે વારે ડાયાબિટીસ વધઘટ થતી હોય, નીંદર ન આવતી હોય, તમને કોઈ પણ જાતની સમસ્યા હોય તો આ તેલના ઉપયોગથી ખૂબ જ ફાયદો થશે. હવે આ તેલની બોટલ અમે આ સરસ મજાની બનાવી છે, આપ જોઈ શકો છો. તો તેલની બોટલ તમારે જોતી હોય તો કુરિયર દ્વારા અમે મોકલી આપીશું. પહેલાં તમારે અમને ગૂગલ પેથી પૈસા ટ્રાન્સફર કરી એનો સ્ક્રીનશોટ પાડીને પછી તમે અમને ફોટો મોકલશો વોટ્સઅપમાં અને એડ્રેસ મોકલશો એટલે તમારા ઘર સુધી આરામથી પહોંચી જશે. નાની બોટલ આવે છે 360 રૂપિયાની કુરિયર ખર્ચ સાથે. અને સુરતના વ્યક્તિ હોય, મારી પાસે રૂબરૂ લેવા આવવું હોય તો 60 રૂપિયા કુરિયરના બાદ થઈ જશે. નાની બોટલ આવે છે 360 રૂપિયાની. મોટી બોટલ આવે છે, આ 360 વાળી બોટલ છે, એ 100 ml આવે છે એટલે 15-20 દિવસ ચાલશે તમને. અને મોટી 200 ml આવે છે, આ 200 ml આવે છે, એ આવશે 680 રૂપિયાની કુરિયર ખર્ચ સાથે. અને આ તમે રૂબરૂ લઈ જશો તો 80 રૂપિયા બાદ થઈ જશે એટલે કુરિયર ખર્ચ સાથે 680 છે. કુરિયર ખર્ચ ના આપવો હોય અને તમે રૂબરૂ આવીને લઈ જાઓ સુરત કામરેજમાં તો 600 રૂપિયા. અને નાની બોટલ કુરિયર ખર્ચ વગર 300 રૂપિયા રૂબરૂ આવીને લઈ જાઓ તો બેયનો કુરિયર ખર્ચ સાથે કેટલો ખર્ચ થાય છે બોલું છું. નાની બોટલ 360 રૂપિયા કુરિયર ખર્ચ સાથે, મોટી બોટલ કુરિયર ખર્ચ સાથે 680 રૂપિયા માત્ર. તો તમે આ લઈ લેશો અને મગાવશો, તમને રિટર્ન ન મળે તો તમારા પૈસા રિટર્ન અમે આપીશું ગેરંટી સાથે. ફીડબેક આપશો અને તમે 100% અને તમારી જીવનની અંદર તમારા પૈસા પડી જાય તો તમારા પૈસા પાછા રિટર્ન કરી આપીશું ગેરંટી સાથે. કારણ કે મને ખુદને ખબર છે કે લોકોના હરામના પૈસા લેવાતા નથી અને લોકોને જે કાંઈ વસ્તુના પૈસા આપો છો લઈ છીએ આપણે
એ પૂરેપૂરું રિટર્ન મળવું જોઈએ તો જ તમને દુઆના આશીર્વાદ મળે. કોઈની હાયના લીધેલા પૈસા વપરાતા નથી ને વાપરવામાં ઉપયોગ આવતો નથી. એટલે અમે ખાસ કરીને એમાં બહુ ધ્યાન રાખીએ છીએ અને લોકોનું એક પણ રૂપિયો હરામનો ન લેવાય એવો અમારો ભાવ છે. એટલે તમે આ કોઈને જોઈએ તો તમે લઈ જઈ શકો છો અને મગાવી જઈ શકો છો. અને તમારે બધાને આ વિડીયો અનેક લોકો સુધી શેર કરજો. આપણા ગુજરાતી ભાઈ બહેનોને બિચારા દુઃખી થતા હોય એને આપણે સફળતા મળે અને લોકોનું કલ્યાણ થાય એવી આપણી એક ઈચ્છા છે, ભાવના છે. અને મારા ગુજરાતી ભાઈ બહેનો જેટલા વિડીયો જોવે છે એ બધા એક વ્યક્તિ હું તમને હાથ જોડીને વિનંતી કરું છું, પ્રણામ કરું છું અને તમને રિક્વેસ્ટ કરું છું કે આપણો આ વિડીયો અને મારા બધાય વિડીયો એનવી ઘડિયામાં મૂકેલા છે વિડીયો તમે બધા લોકોને શેર કરજો અને આ વિડીયો પણ લાખો લોકો સુધી પહોંચાડો. બિચારા દુઃખી થતા હોય એને કંઈક સપોર્ટ મળી જાય અને લોકોનું કલ્યાણ થાય. જે લોકોને માથું બહુ દુખે છે એ લોકો માટે એક સરસ ટેકનિક છે કે તમે આ 3 આંગળીમાં લગાવી અને પછી તમે ઘસશો તેલ આપણું તો દુખાવો ફટાફટ બંધ થઈ જશે. બામ લગાવવાની જરૂર નથી. નીંદર આવતી ન હોય તો પણ લગાવી દો તોય નીંદર આવવા મળશે અને સરસ મજાની નીંદર આવશે. જે લોકોને શરદી ઉધરસ બહુ થાય છે એવા લોકો ખાસ કરીને છાતીમાં થોડુંક લગાવી દો તેલ અને ઘસી નાખો અને થોડો ગરમ બાફ શેક આપી દો. ત્યાર પછી ગળામાં થોડું ઘસી નાખો. ત્યાર પછી અડધી કલાક રહીને ગરમ બાફ અથવા ગરમ શેક અથવા ગરમ પાણીથી ધોઈ નાખો. ફટાફટ મજા આવી જશે. કાન જે લોકોને દુખે છે કાન દુખે છે એ લોકોને એવા લોકો અહીંયા તેલ લગાવવાનું કાનની આજુબાજુમાં અને પછી આમ કરશો. કાનનો દુખાવો, કાનનો સોજો બંધ થઈ જશે. કાનનો દુખાવો ફટાફટ બંધ થઈ જશે. આવું આ સરસ મજાનું તેલ છે, આનો સદુપયોગ કરજો. હવે આમાં રેસીપી તમને બતાવી દો આમાં શું શું નાખ્યું છે. તો અમે તજનું તેલ, લવિંગનું તેલ, સરસવનું તેલ, અજમેટના ફૂલ એવું આપણે ઘણું બધું નાખી અને સરસ મજાનું આ બનાવ્યું છે. કોઈ જાતનું નુકસાન થતું નથી, કોઈ જાતની સાઈડ ઇફેક્ટ થતી નથી અને શરીરને પરફેક્ટ બનાવવામાં ખૂબ જ મદદ કરશે. એટલે તમારે જેને જોઈએ એ મગાવી શકો છો. તેલ અમારું, તંદુરસ્તી તમારી. આ વિડીયો અનેક લોકો સુધી પહોંચાડો. મારા ગુજરાતી ભાઈ બહેનો જેટલા વિડીયો જોવે છે એને ભગવાન સુખ આપે, શાંતિ આપે, તંદુરસ્તી આપે, ખૂબ લાંબુ આવ્યું જીવન જીવતા રહો. રોજ માટે હસતા રહો, રોજ તંદુરસ્તીને પ્રાપ્ત કરતા રહો, રોજ ધનના ઢગલા તમારા ઘરમાં થાય એવી મારે પ્રભુની પ્રાર્થના છે. તમને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. આ વિડીયો અનેક લોકો સુધીને શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને અનેક લોકો સુધી પહોંચાડતા રહેજો. જય હિન્દ, જય ગરવી ગુજરાત.